સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. આજે આપણે સ્ટેટિસ્ટિકમાં ડિફરન્સિએશન્સ એ ચેપ્ટર આપણે કન્ટિન્યુ કરીશું, રાઈટ. ડિફરન્સિએશન પહેલાં તમને ફંક્શન અને લિમિટનો આઈડિયા હશે જ. ફંક્શન મતલબ રિલેશનશિપ બિટવીન ટુ વેરિયેબલ. હવે હું તમને બતાવું છું અહીંયા આ બાજુ. લુક એટ પીપીટી છે. ડિફરન્સિએશન મીન્સ વોટ? ડેફિનેશન્સ લઈએ પહેલાં એની. વી નો ધેટ ધ વેલ્યુ ઓફ એફ એક્સ at x is equal to a is denoted by fa. When the value of x change from a to ah, the value of function will change from fa to fa plus h. Fa plus h minus bracket fa is the change in the value of function. Fa plus h minus fa is the change in the value of function. Fa plus h minus fa divided by h, so that relative change in the value of a function when the value of a increase by h, if h made very very small, then the limit of the ratio is called derivative of fx and at x is equal to a, and it is denoted by f dash a, right. F dash x is called derivative of fx with respect to x. The derivative of y f equal to fx can also be denoted by dy upon dx. And differentiation, આ તો આપણે ડેરિવેટિવની વાત કરી. But differentiation means the process of obtain derivative of a function is known as a differentiations, right dear. Definitions આ આપણે કમ્પ્લીટ કરી. હવે એના નંબર ઓફ સમ સ્ટાર્ટ કરીએ એ પહેલાં હું તમને બેઝિકલી એ બતાવી દઉં, બરાબર. આ ડેફિનેશન્સ પહેલાંના જે ડેરિવેટિવ છે એટલે કે વ્યાખ્યા મુજબની, બરાબર. તો જુઓ, મેં એક સિમ્પલ સમ લીધો છે. ફાઇન્ડ ધ ડેરિવેટિવ ઓફ એફ એક્સ રેઝ ટુ 3, જે આપણે વ્યાખ્યા લીધી એના કોન્ટેક્ટમાં જ કરીએ છીએ. હિયર એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ ક્યુબ છે આપણી પાસે. હવે આપણે નેક્સ્ટ વન લીધું છે એફ એક્સ પ્લસ એચ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ એચ રેઝ ટુ 3. હે ને. ડિફરન્સિએશનનું એપ્લિકેશન એ છે કે તમારી પાસે રેટ ઓફ ચેન્જ જે હોય ઇફેક્ટ, એની તમારે રિલેશનશિપ ફાઇન્ડ કરવી હોય તો આપણે ડિફરન્સિએશનનો ઉપયોગ કરીએ છીએ. હવે જો મેં કર્યું છે એક્સ પ્લસ એચ ક્યુબ છે ને, એ મેં એને ઓલરેડી એક્સ ક્યુબ પ્લસ જે એના ફેક્ટરિઝમ્સ કર્યા છે, અને પછી મેં એને વ્યાખ્યામાં લિમિટ એચ ટેન્સ ટુ 0 છે ને એની અંદર બતાવ્યું છે. જુઓ ઇક્વેશનમાં, રાઈટ. ઇક્વેશનમાં હવે એક્સ ક્યુબ અને એક્સ ક્યુબ કેન્સલ કરી દઈશું અને એચ કોમન લઈએ તો જુઓ તમારી પાસે વેલ્યુ મળે છે 3x² પ્લસ 3xh પ્લસ h², હે ને. પછી મેં શું કર્યું, લિમિટની વેલ્યુ, આપણને લિમિટ ખ્યાલ છે, મેં વેલ્યુ મૂકી દીધી અને પછી મને વેલ્યુ મળી, જે આન્સર આવ્યો 3x² dy upon dx ઇઝ ઇક્વલ ટુ 3x², રાઈટ ડિયર. હવે તમને હું બતાવું છું આમાં આ બાજુમાં રૂલ્સ ઓફ ધ ડિફરન્સિએશન્સ. રૂલ્સ ઓફ ડિફરન્સિએશન્સ જે આપણી પાસે છે, રાઈટ. તો જો રૂલ ઓફ ડેરિવેટિવ 1 by 1 લઈએ તો એના મેઇન 4 રૂલ છે. રૂલ નંબર 1 મેં લીધો છે, ઇફ y ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ માઇનસ મેં ભેગા લીધા છે વી, એડિશનલ એન્ડ સબટ્રેક્શન, તો ડેરિવેટિવ આવે dy અપોન dx ઇઝ ઇક્વલ ટુ dy અપોન dx પ્લસ માઇનસ dv અપોન dx. આપણે એક્ઝામ્પલ લઈએ છીએ પણ 1 by 1 પહેલાં રૂલ લઈ લઈએ. રૂલ નંબર 2 જુઓ, ઇફ y ઇઝ ઇક્વલ ટુ યુ ઇન્ટુ વી, મતલબ મલ્ટિપ્લિકેશન રૂલ મેં અપ્લાય કર્યો છે. બે ફંક્શનનો લીધો છે કે dy અપોન dx ઇઝ ઇક્વલ ટુ વી મતલબ ફંક્શન ઇન્ટુ du અપોન dx પ્લસ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે અહીંયા મિસ્ટેક બહુ કરો છો તમે લોકો, યુ ઇન્ટુ dv અપોન dx. એ મને રૂલ ઓફ ધ મલ્ટિપ્લિકેશન છે. સપોઝ સમની અંદર તમને એમ કીધું હોય 3 હોય ફંક્શન, y ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ સમ્સ કરીએ છીએ આપણે, y ઇઝ ઇક્વલ ટુ uv હોય તો તમારી પાસે ફંક્શનની વેલ્યુ આવે છે, ડેરિવેટિવ આવે છે dy અપોન dx ઇઝ ઇક્વલ ટુ u ઇન્ટુ v મતલબ ફર્સ્ટ અને સેકન્ડ ફંક્શન, ડેરિવેટિવ થર્ડની છે, પ્લસ u અને w એટલે કે ફર્સ્ટ અને થર્ડ અને ડેરિવેટિવ સેકન્ડની છે. પછી આપણે લઈએ છીએ પ્લસ v અને w, તો ડેરિવેટિવ છે આપણે du અપોન dx, રાઈટ. આ આપણી પાસે 3 રૂલ્સ થયા. હવે લઈએ નેક્સ્ટ વન આપણી પાસેનો રૂલ, જે આપણે ચેઇન રૂલ. રૂલ નંબર પહેલાં કોશન્ટ લઈએ, ડિવિઝનનો લઈએ, પછી આપણે લઈએ ચેઇન રૂલ. તો ડિવિઝનનો રૂલ જુઓ તમે કે y ઇઝ ઇક્વલ ટુ યુ અપોન વી, વી ઇક્વલ ટુ નોટ 0, તો ડિવિઝન રૂલ અપ્લાઇડ કરીએ કે કોશન્ટ રૂલ કહીએ. dy અપોન dx ઇઝ ઇક્વલ ટુ છે ને ડિનોમિનેટરનું ફંક્શન, ન્યુમરેટરનું ડેરિવેટિવ, માઇનસ ન્યુમરેટરનું ફંક્શન ને ડેરિવેટિવ ઓફ ડિનોમિનેટર ડિવાઇડેડ બાય ડિનોમિનેટરનો
સ્ક્વેર છે, એટલે જ્યારે કોશન્ટ રૂલ હોય ત્યારે, ડિવિઝન રૂલ હોય ત્યારે. રૂલ નંબર 4 છે જે ચેઇન રૂલ છે, રાઈટ ને. જ્યારે કોમ્પોઝિટ ફંક્શન હોય આપણે કરીએ છીએ કે y ઇઝ ઇક્વલ ટુ એક્સ બ્રેકેટમાં એક્સ સ્ક્વેર પ્લસ 3x પ્લસ 7 રેઝ ટુ 5 હોય તો એને કઈ રીતે કરવાનું, તો લઈએ છીએ. અથવા y ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ x હોય તો ચેઇન રૂલ છે એમાં dy અપોન dx, પહેલાં આપણે dy અપોન du મતલબ અઝ્યુમ કરીએ છીએ, ધારણા કરીએ છીએ યુ ફંક્શન, અને પછી ફંક્શનનું કારણ કે રિસ્પેક્ટ તો x જ ફાઇન્ડ કરવાનું છે તો du અપોન dx લઈએ છીએ. હવે આ શરૂ કરીએ પહેલાં તમારે અમુક ફોર્મ્યુલા કરવી બહુ જ જરૂરી થઈ જાય છે કે તમને ફોર્મ્યુલા આવડે તો તમે સારી રીતે કરી શકો. y ઇઝ ઇક્વલ ટુ એક્સ રેઝ ટુ n હોય તો એનું ડેરિવેટિવ શું થાય, dy અપોન dx ઇઝ ઇક્વલ ટુ પાવર n એક્સ રેઝ ટુ n માઇનસ 1. નંબર 2 લઈએ, આ તમને લર્ન કરવાની છે ફોર્મ્યુલા છે. y ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ એક્સનું ડેરિવેટિવ e રેઝ ટુ એક્સ જ થાય, રાઈટ. થર્ડ વન છે y ઇઝ ઇક્વલ ટુ લોગ એક્સ, બેઝ એનો e છે તો ડેરિવેટિવ તમને થાય છે dy અપોન dx 1 અપોન x, રાઈટ. હવે નેક્સ્ટ વન જુઓ, ફોર્મ્યુલામાં જ છે 4 નંબર. y ઇઝ ઇક્વલ ટુ a રેઝ ટુ x હોય તો એનું ડેરિવેટિવ થાય dy અપોન dx ઇઝ ઇક્વલ ટુ a રેઝ ટુ x લોગ a. ફોર એક્ઝામ્પલ 3 રેઝ ટુ x હોય તો એનું ડેરિવેટિવ શું થાય, 3 રેઝ ટુ x લોગ 3. 4 હોય તો 4 રેઝ ટુ x લોગ 4. પછી y ઇઝ ઇક્વલ ટુ કે કોઈ કોન્સ્ટન્ટ હોય, y ઇઝ ઇક્વલ ટુ 5 છે, y ઇઝ ઇક્વલ ટુ 7 છે તો ડેરિવેટિવ શું થાય, કોન્સ્ટન્ટનું ઓલવેઝ 0. નંબર 6 છે y ઇઝ ઇક્વલ ટુ x, આપણે એ જ અપ્લાઇડ કરી છે જે પહેલાં કરી હતી કે એક્સ રેઝ ટુ n વાળી, જે આપણે આ હતી ને એક્સ રેઝ ટુ n વાળી, એ જ અપ્લાઇડ કરીએ છીએ એન્ડ એક્સ રેઝ ટુ n માઇનસ 1. પણ અહીંયા જો મેં શું કર્યું છે કે y ઇઝ ઇક્વલ ટુ એક્સનું ડાયરેક્ટ કીધું છે 1. કેવી રીતે આવ્યું તો કે એક્સ રેઝ ટુ 1 છે તો એનું ડેરિવેટિવ કરીએ તો 1 એક્સ રેઝ ટુ 1 માઇનસ 1, એક્સ રેઝ ટુ 0 આવે છે. એનીથિંગ રેઝ ટુ 0 હોય તો આન્સર 1 થાય, રાઈટ. હવે હું સમ સ્ટાર્ટ કરું છું કારણ કે આ બધી ફોર્મ્યુલા આપણે જોઈ લીધી 5 5 1 બાય 1. પહેલો સિમ્પલ સમ લીધો છે એડિશનલ સબટ્રેક્શનનો કે y ઇઝ ઇક્વલ ટુ આપ્યો છે, ક્વેશ્ચન આપ્યો તમને કે 7x સ્ક્વેર માઇનસ 8x પ્લસ 5 છે તો એનું ડેરિવેટિવ કરીએ dy અપોન dx. તો મેં જો નોટ ડાઉન કર્યું કે ડેરિવેટિવ લીધી ફર્સ્ટ 7x સ્ક્વેરનું માઇનસ સેકન્ડ અને પ્લસ 5 માટે. હવે હું ડેરિવેટિવ કરું છે જે આપણે રૂલ લીધા એ મુજબ લઈએ ને. 7 કોમન લીધા, આમાં અંડર રૂટની બ્રેકેટમાં લીધા 2x રેઝ ટુ 2 માઇનસ 1 એક્સ રેઝ ટુ આપણે આ જે લઈએ છીએ ને કે એક્સ રેઝ ટુ n હોય તો એનું ડેરિવેટિવ શું કરીએ છીએ n એક્સ રેઝ ટુ n માઇનસ 1. બસ આ હું સર્કલ કરું છું એટલે તમને ખ્યાલ આવે કે મેં શું કર્યું, રાઈટ. તો જો 7 આઉટ ઓફ બ્રેકેટ છે 2 એક્સ રેઝ ટુ 2 માઇનસ 1. નેક્સ્ટ વનમાં છે 8 છે અને આનું એક્સનું ડેરિવેટિવ આપણે નોટ ડાઉન કર્યું કે 1 થાય એટલે એ, રાઈટ. પણ મેં બતાવ્યું છે અને કોન્સ્ટન્ટનું ડેરિવેટિવ ઓલવેઝ 0 એટલે તમારો આન્સર શું થાય 7 ઇન્ટુ 2 14x માઇનસ 8. એક્સનું એનીથિંગ રેઝ ટુ 0 તો 1 થાય એટલે 1 છે તો 14x માઇનસ 8. આ તમારો સમ એક સિમ્પલ થયો કે 7x સ્ક્વેર માઇનસ 8x પ્લસ 5 હોય તો એનું વિકલન એટલે કે ડિફરન્સિએશન્સ આ રીતનું મળે. ખ્યાલ આવ્યો? લઈએ નંબર 2 સમ આપણે, હે ને. એ જ રીતના 1 બાય 1 આપણે સમસ કરીએ છીએ. હવે જુઓ નંબર 2 મેં સમ લીધો છે તમારા માટે. y ઇઝ ઇક્વલ ટુ, ઘણી વખત શું થાય છે કે આવી ફ્રેક્શન હોય છે તો પ્રોબ્લેમ થાય છે, કશું નથી, સિમ્પલ કેલ્ક્યુલેશન્સ જ છે. y ઇઝ ઇક્વલ ટુ એક્સ રેઝ ટુ 3 બાય 2 માઇનસ 3 એક્સ રેઝ ટુ 1 બાય 3 પ્લસ 5x માઇનસ 7 આવો તમને ક્વેશ્ચન્સ આપેલો છે. હવે એનું આપણે ડેરિવેટિવ કરીએ, ડેરિવેટિવ ફોર્મેટમાં નોટ ડાઉન કર્યું dy અપોન dx. આ જ રીતે કરીએ છીએ 3 બાય 2 એનો પાવર એક્સ રેઝ ટુ 3 બાય 2 માઇનસ 1. આના માટે પણ મેં એ જ કર્યું 3 1 બાય 3 એનો પાવર લીધો એક્સ રેઝ ટુ 1 બાય 3 માઇનસ 1 પ્લસ એક્સનું ડેરિવેટિવ 1 છે 5 ના 5 અને કોન્સ્ટન્ટનું ડેરિવેટિવ ઓલવેઝ 0. હવે એને થોડુંક ક્લેરિફિકેશન આપણે એને સિમ્પ્લિફિકેશન કરીએ, નોટ ડાઉન કરીએ વ્યવસ્થિત. તો 3 બાય 2 આનું એલસીએમ લઈએ તો 3 બાય 2 માઇનસ 1 છે તો 3 માઇનસ 2 એટલે એક્સ રેઝ ટુ 1 બાય 2 માઇનસ આમાં તમે જુઓ 3 લઈશું તો એલસીએમ માઇનસ આવે છે, નો પ્રોબ્લેમ, આપણને કંઈ વાંધો જ નથી. માઇનસ એક્સ રેઝ ટુ માઇનસ 2 બાય 3 પ્લસ 5. આ તમારો સમ નંબર 2 થયો કે જેમાં y ઇઝ ઇક્વલ ટુ આ રીતનો છે, રાઈટ. હવે સપોઝ હું એક નવો સમ લઉં કે ભાઈ જેની અંદર આપણે કરીએ, તમે લોકો ટ્રાય કરો, બરાબર. સપોઝ તમારી પાસે આ રીતનો સમ છે y ઇઝ ઇક્વલ ટુ એક્સ રેઝ ટુ 5 માઇનસ 3x સ્ક્વેર પ્લસ 5x માઇનસ 7 છે, રાઈટ. હવે આના માટે કરવા માટે આપણે શું કરીશું, ડેરિવેટિવ અપ્લાઇડ કરીએ તો dy અપોન dx ઇઝ ઇક્વલ ટુ ડેરિવેટિવ લઈએ ને પહેલાં એક્સ રેઝ ટુ 5 માઇનસ લઈએ ને ડેરિવેટિવ 3x સ્ક્વેર
પ્લસ ડેરિવેટિવ 5x માઇનસ ડેરિવેટિવ 7ની. ચલો ડિયર કરીએ તો ડેરિવેટિવ કરીએ તો 5x⁵ માઇનસ 1 થાય ને, માઇનસ આની ડેરિવેટિવ માટે 3 લઈ લઈએ તો એક્સનું લઈએ તો 2x⁵ માઇનસ 1. 5 એક્સનું ડેરિવેટિવ તો આપણે હમણાં જ લર્ન કર્યું 1 અને કોન્સ્ટન્ટનું ડેરિવેટિવ ઓલવેઝ 0. તો તમારી પાસે આન્સર આવશે 5x⁴ માઇનસ 3 × 2 6x પ્લસ 5. આન્સર 5x⁴ માઇનસ 6x પ્લસ 5. રાઈટ, ખ્યાલ આવ્યો? હવે લઈએ નેક્સ્ટ વન સમ, જેમાં આપણે મલ્ટિપ્લિકેશન રૂલનો એપ્લાય કરીશું. મલ્ટિપ્લિકેશનમાં જઈએ આપણે તો સમ નંબર 3 જુઓ મેં લીધો છે, y = e⁻x⁴ તો મલ્ટિપ્લિકેશન છે ને, પ્રોડક્ટ છે. તો મલ્ટિપ્લિકેશનનો રૂલ આપણે લખ્યો છે આગળ, બરાબર. dy/dx ફંક્શન બીજાનું ડેરિવેટિવ પ્લસ ફંક્શન અને બીજાનું ડેરિવેટિવ. તમે u × dv/dx પ્લસ v × dv/dx લખો કે આ રીતે લખો, બંને રાઈટ જ છે. ફર્સ્ટ ફંક્શન ને ડેરિવેટિવ બીજાનું પ્લસ ફંક્શન ને સેકન્ડનું ડેરિવેટિવ, એ રીતનું, બરાબર. ચલો આના માટે મેં છે ને રૂલ તો આપણે લખી દીધો, આના માટે મેં કોર્નરમાં ડેરિવેટિવ પહેલાં શોધી નાખી છે કે u = મેં અઝ્યુમ કર્યું છે e⁻x. તો dy/dx કેટલા થાય? e⁻x હે ને, કારણ કે આપણે આગળ જોયું કે e⁻xનું ડેરિવેટિવ e⁻x જ થાય છે. v = મેં x² લીધા છે, રાઈટ. તો એનું જે છે આપણે ડેરિવેટિવ કરીએ તો x⁻n જે કર્યું એ જ રીતે n x⁻n-1 તો 2x⁻2 - 1 તો ડેરિવેટિવ આવે 2x⁻1 એટલે 2x. હવે હું એને શું કરું છું તો ફંક્શનમાં એમાં વેલ્યુ મૂકી દઈએ. આ આપણે નિયમ છે મુજબ dy/dx × v × du/dx પ્લસ u × dv/dx છે. ચલો મૂકી દઈએ. પહેલાં આપણે v એટલે x² મૂકીએ. આનું ડેરિવેટિવ મેં કોર્નરમાં કર્યું છે, જુઓ e⁻x પ્લસ u મતલબ મારી પાસે ફંક્શન છે e⁻x અને એનું ડેરિવેટિવ જુઓ 2x છે, મૂકી દીધું. તો dy/dx હવે મારી પાસે જુઓ કોમન કયા છે, e⁻x ને x છે, કોમન લઈ શકાય ને. તો અહીંયા બ્રેકેટમાં રહે મારી પાસે x અને આની અંદર રહે +2. ખ્યાલ આવ્યો? y = e⁻x × x² હોય તો એનું ડેરિવેટિવ આ રીતે થાય. ઓકે, ચલો આપણે એક નવો સમ કરીએ એટલે તમને લોકોને વધારે ખ્યાલ આવે. રાઈટ, હું લઉં છું સમ આ જ રીતનો કે y મારી પાસે સમ આ રીતનો છે કે e⁻x × x⁴, રાઈટ. સપોઝ પછી 3 વાળા બી લઈએ છીએ તો આ u છે અને આ v છે, કોઈ બી, બરાબર. હવે હું કોર્નરમાં નોટ ડાઉન કરું કે u = e⁻x છે અને આપણો રૂલ શું છે આમાં dy/dx કે v મતલબ ફંક્શન અનધરનું ડેરિવેટિવ પ્લસ u × dv/dx. આવું પણ લખી શકાય કે u અને dv/dx પ્લસ v × du/dx. ઓકે, કારણ કે પ્લસ છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી. મેં કોર્નરમાં નોટ ડાઉન કર્યું છે કે u = e⁻x છે તો એનું ડેરિવેટિવ શું થાય? du/dx = e⁻x, રાઈટ. હવે નેક્સ્ટ વન જુઓ તમારી પાસે v = ફંક્શન છે x⁴ તો dv/dx કરીએ તો ડિયર 4x⁴ - 1 એટલે આપણી પાસે આવે 4x⁵. હવે આ જ વેલ્યુ હું મૂકી દઉં એના રૂલમાં. તો ચલો dy/dx = v છે મારો x⁴, ડેરિવેટિવ છે e⁻x પ્લસ u છે મારો ફંક્શન e⁻x, ડેરિવેટિવ મારી પાસે આગળ મેં ફાઇન્ડ કર્યું એ છે 4x⁴. હવે આ તમારી પાસે જુઓ e⁻x અને મિનિમમ x³ કોમન આવે છે તો dy/dx = e⁻x × હું કોમન લઉં તો મારી પાસે બ્રેકેટમાં રહે x + 4, હે ને, x + 4. ખ્યાલ આવે છે? ચલો લઈએ નેક્સ્ટ વન સમજી. આપણે કયો લીધો? મલ્ટિપ્લિકેશનનો લીધો. હવે આપણે મલ્ટિપ્લિકેશનમાં 3 ફંક્શન લઈએ કે જેમાં u/v/w અઝ્યુમ કરીશું, બરાબર. જુઓ આપણે લીધો છે ફંક્શનમાં સમ નંબર 4 મેં એવો લીધો છે કે જેમાં 3 હોય. અને નોર્મલી આ રીતનો હોય છે e⁻x x² × log x. મારો u/v/w ત્રણ ફંક્શન છે મારી પાસે, 1 2 અને 3 ફંક્શન. એના માટે મારો રૂલ પણ નવો લખવો પડશે ને, જે આપણે મલ્ટિપ્લિકેશનો છે સિમ્પલ છે ડિયર. u અને v તો છે જ, બરાબર.
કોઈ બી બે ફંક્શન લખો અને ત્રીજાનું ડેરિવેટિવ. ફોર એક્ઝામ્પલ મેં VW લખ્યા તો DU/dx લખ્યા, UW લખ્યા તો ડેરિવેટિવ dV/dx, પ્લસ UV લીધા તો ડેરિવેટિવ dW/dx, રાઈટ. બે ફંક્શન એક ત્રીજાનું ડેરિવેટિવ, બે ફંક્શન ત્રીજાનું ડેરિવેટિવ. ચલો મેં રૂલ લખી દીધો છે. આને u ઇઝ ઇક્વલ ટુ મેં e⁻x અઝ્યુમ કર્યું છે, v ઇઝ ઇક્વલ ટુ મેં x² અઝ્યુમ કર્યું છે અને w ઇઝ ઇક્વલ ટુ મેં log x લીધા છે. કોર્નરમાં જુઓ મેં સાઈડમાં સરસ કેલ્ક્યુલેશન્સ કર્યું છે. u ઇઝ ઇક્વલ ટુ e⁻xનું ડેરિવેટિવ dy/dx e⁻x, v ઇઝ ઇક્વલ ટુ x² છે તો એનું ડેરિવેટિવ dv/dx 2x⁻2 - 1 x⁻n કરીએ છીએ ને એ જ, એટલે આન્સર આવે મારો 2x. wમાં જુઓ મેં log x છે, આપણે પહેલાં જ લીધી ફોર્મ્યુલા હે ને બધી જે છે કે dw/dx શું આવે તો કે 1/x. હવે સિમ્પલ ડિયર એમાં મૂકી જ દેવાનું છે તમારે કે v એટલે x², w એટલે log x અને તમારું ડેરિવેટિવ યુનું જુઓ તો કયું છે e⁻x, મૂકી દીધું. પ્લસ નેક્સ્ટ વનમાં તમારી પાસે u છે તો u એટલે e⁻x, w એટલે log x અને ડેરિવેટિવ કોનું કરવાનું છે dv/dx અને એ છે તમારી પાસે 2x. હે ને આ રહ્યું તમારી પાસે, જુઓ છે ને ડેરિવેટિવ. ઓકે નાવ પ્લસ e⁻x u એટલે ફંક્શન, x² એટલે vનું તમારું ફંક્શન અને ડેરિવેટિવ કોનું લેવાનું છે wનું અને wનું ડેરિવેટિવ છે 1/x. મૂકી દીધી વેલ્યુ. હવે મારી પાસે જો મેં ફરીથી લખ્યું x² log x e⁻x પ્લસ e⁻x log x 2x પ્લસ e⁻x. આમાં x² છે ને એટલે અને x એટલે મેં એક x કેન્સલ કર્યો, બરાબર, એટલે મારી પાસે x રહે. હવે કોમન શું આવી શકે છે તો કે e⁻x ઇન્ટુ x કોમન લઈએ તો આમાં x વધે ઇન્ટુ log x રહે. આમાં મારી પાસે log x ને 2, પણ log x 2 થોડું ઓકવર્ડ લાગે છે તો મેં 2 આગળ લખી દીધા, 2 log x પ્લસ આ તો 12 જ છે એટલે 1. ખ્યાલ આવ્યો ડિયર? મલ્ટિપ્લિકેશનનો રૂલ, આ મલ્ટિપ્લિકેશનનો રૂલ, રાઈટ, સિમ્પલ જ છે એ. એના પછી હવે આપણે લઈએ કોશન્ટ રૂલ એટલે કે ડિવિઝન રૂલ કરીએ છીએ. ચલો ડિવિઝન રૂલની ફોર્મ્યુલા તમને મેં આપણે પહેલાં લીધી છે શરૂઆતમાં. ચલો હવે એને સ્ટાર્ટ કરીએ. હે ને એના માટે જુઓ સમ નંબર 5 મેં લીધો છે ડિવિઝન રૂલ માટેનો. y ઇઝ ઇક્વલ ટુ સિમ્પલ સમ જ છે x + 1